મિત્રો સ્વાગત છે તમારા યુટ્યુબ ચેનલની અંદર ફરી હાજર છે આપની સમક્ષ વાયરલ કોલ રેકોર્ડિંગમાં. આ કોલ રેકોર્ડિંગ તમે સાંભળો અને તમે આ કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું કોમેન્ટ કરીને અમને જરૂર જણાવશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આપને રોજ નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા મળે. તો સાંભળો. હે હાલો મનસુખભાઈ. હા બોલો. જય ભીમ. જય ભીમ. કઈ ટાઈમ છે કે કોઈ બેઠા છે? કોણ બોલો? કરવી હતી. મોરબીથી બોલવું, હંસાબેન હે? ચાવડા. મોરબીથી હંસાબેન ચાવડા. બોલો ને અંશાબેન. મેં કીધું વાત કરવી થોડીક ટાઈમ હોય તો. શેની? કામ છે તમારું એટલે. તો બોલો ને. એક વાત પૂછવી હતી મારે. શેની? એટલે તમને ફોન કર્યો. કેટલા દી ખાવા નથી ભાવતું, ખાધું નથી. હા? પૂછું. 2 દિવસથી ખાતી નથી, હજી નથી ખાધું. મારે તમને પૂછવું છે એક વાત, જવાબ જોઈતી એનો. ખાધા વગર પૂછે, ખાઈને પછી પૂછે. પણ શાંતિ નથી થતી. મેં તો મનસુખભાઈ ફોન કરું ને મને જવાબ આવતી. બોલો સાચું માનશો? વિડીયો જેવું તમારે. પણ એમાં બોલો હાલો. તમે પેલા વાત કરી લ્યો એટલે તમે પેલા ખાઈ લ્યો. બોલો હાલો. ના પછી ખાઈ પેલા તમને છે ને મને કયો. બોલો. કીધું એટલે હું તમને પેલા એક વાત મૂકી. ચલો આ નાગદાન રહ્યો ને, હા. નાગદાન એને કઈ કે તું 1 લાખનું મામેરું લઈ અને ઓલી બાઈને દી આવ, જુનાગઢ વાળીને. એને બેન કરી છે ને બહુ ગારું બોલતો હોય છે, બરાબર. એને કાર્ટૂન મૂકો, મોટી પેટી ઉપડાવી અને કઈ કે નાગદાન મામેરું લઈને જાય જુનાગઢ વાળા. નાગદાન લોકો છે, જેલમાં છે, એની બાઈ બિચારી 250 રૂપિયા દાડીએ જાય છે. આપડે એને આવી તમને બોલતો હોય તમારા વિશે કેવું બોલતો હોય, લુખો ને 2000 લઈ ગયો ને શું એ બોલે. એમાં એવું છે, એ બોલે. આમાં શું હોય કે જે માણસ વિરોધ પ્રદર્શન કરતા હોય બેઠા શું કેવું આપડે ગારું બોલી સારા ન લાગી. હા, પણ એવું થતું એનાથી. આપણે હંસાબેન તમારી ઉંમર કેવડી છે? મારી 50 વર્ષની છે. કાંઈ વાંધો. એમાં કઈ એવું ન હોય, આવું હાલ્યા કરતો હોય. એમાં કઈ આપણે નહીં ઉપાધિ કરવાની. એવું દેવા વાળા દે ને કેવા વાળા કે ગારું બોલતા ને એના ફોન કાપી જ નાખવાના, નહીં સાંભળવાના. ના, મારામાં ન બોલતા હોય. ઈ એની રીતે બીજા હારે વાતો મારી હારે ન બોલતા હોય કઈ કર્યું તો શું કેવા વિડિયા મૂકે છે. હા, ઈ એની રીતે એની જેવા કોક ડાગલા ડુગલી વાળા હોય ને, ઈ બોલતા હોય. મારા ઓડિયોમાં એકઈમાં કોઈ ગાયરું વાળો આવે જ નહીં. ઈ માણે કહે કે ભૂખે મરે છે, લુખો છે, લાઈફું જ હોય છે. હવે તું કાકા કે ને ઘરે દેવા આવ્યો એટલે તો બધું વસાયું છે ને દારૂ વેચે છે. તું ક્યાં જોવા આવ્યો તો કઈ બધું એવું બધું થાય છે. આમાં બધું એવું હાઈલાત કરતું હોય. આ જગત છે, એમાં સારું કેનારાય હોય, ખરાબ કેનારાય હોય, એવું બધું. અને ખરાબ કેવા વાળા હોય એ હારો માણસ તમને એવડાય જાગૃત તો કરે હે. વિરોધ તો થાય તો જ મજા આવે. વિરોધ વગરનો તમે રોટલો ન ભાવ. આવો કઈ આપડે બધા એક જ થઈ, કઈ આવા વિરોધ હોય? ભલે પણ એ કરે બેન. આપણે હું તમને એમ કેતી હતી મનસુખભાઈ, મેં તો રાવત રણસી, ખીમડીયો કોટવાર અને ડાલીબાઈ ક્યાં બની ગયા હતા? ક્યાં? રાવત રણસી, ખીમડીયો કોટવાર ને ડાલબાઈ જે બન્યા હતા, જે ઇતિહાસ બન્યો હતો, એ ક્યાં બન્યો હતો? ડાલીબેન છે ને રામદેવરા. આ ખીમડીયો કોટવાર અને ડાલબાઈ મોરબીમાં. હા, એ મોરબીમાં બન્યો હતો ને. હા, એ રાવત રણસી. ખીમડીયો કોટવાર ની અહીંયા મોરબીમાં. એટલે હું તમને સમાધિ બતાવું બેન. ક્યાં કણે છે? તમે જોઈ? ક્યાં સમાધિ? મારે તમને એટલે મેં તમને ફોન. આપડે નગર દરવાજો રહ્યો ને, એટલે મોરબીમાં. હા, જ્ઞાન ચોક અંદર જાય આપડે. પણ હું ત્યાં નથી આવેલો બેન, તો મને ખબર ન હોય ને. પણ અમે ઇતિહાસ ની ખબર હોય અમને. તમને હું બતાવું એક દી તમે આવો ને એટલી બધું. હા, હું કાલે જ ત્યાં છું. કાલે જ. તો કાલ તો મારે રાજકોટ થી મહેમાન આવવાના છે ને, એને બીજી ઠેકાણે લઈ જવાનું. હા, એ તમે જાણો. બાકી કાલે છે ને, હા, કાલે હું સવારમાં ચરાડવા જાઉં છું. ચરાડવા. હે? હા, અને ઘરે થાપા જાજો ને, ચા પાણી પીતા જાજો ને. અમે રોજ પરામાં છે આંબેડકર ના બાવ લાગે મારું ઘર. હા, તો હું રિંગ કરીશ તમને. એ તમારો વિડીયો કોલ માં બધું બતાવતા ને, બાબા સાહેબ નું પ્રતિમાન બધી. હા, અમારે 200 તોડીને ગરબા રમાડું ને, એટલે પેલા આંબેડકર નું આપડે બંધારણ વાળામાં રમાડવું. હો, હા, એ ગરબો કરાવ. પણ અમે શું કે મને શૂટિંગ નથી ઉતારવા દેતા. કોણ? અમારા આવડા દે ને કે છોકરીનું શૂટિંગ નહીં ઉતારવાના. ગરબા રમતા હોય ને એટલે હું તમને મોકલત કે કેવી અમારી છોકરી બંધારણના ગરબા ઉપર રમે. અને હું તમને હું મનસુખભાઈ શૂટિંગ ઉતારો
તોય હા. વાંધો નહીં, નો ઉતારો તોય વાંધો નહીં, જવા દો, અહીંયા નથી. હા હા, ના, જે અમારે એટલે ખરાબ બધા કરવાના છે એ વગર શૂટિંગ એ કરવાના છે. હા જે કર્મ કરો એ વાત સાચી છે. ઇન્સ્ટામાં ફોટા મૂકે છે તો ન્યા ક્યાં ફોટા પાડવાના ના પાડશો? ઇન્સ્ટામાં ફોટા ચડાવવાની કોણ ના પાડશે? રીલું બને, કપડા મેચિંગ કરવાનું, દલડા મેચિંગ કરવા, રોજ બધા ઈ કામો એવા કરે. કરવા દે, પણ આપણા જે આંબેડકર વાળા છોકરા છે ને, અમારા આંબેડકર વાળા છોકરા કરે છે બધું. હા, એટલે ઈ એમ કે છે કે આ છોકરા છે ને છોકરીને ફોટા જે ત્યાં મોકલી દે છે. એટલે મને મારા એટલે ઈ બરાબર છે, ભલે ઈ મર્યાદા વાળું કામ બરાબર છે, પણ આ તો વાત કરું ખાલી તમને કે જે હા. છે ઈ છે, જે કરવાના છે એને સ્વતંત્ર અધિકાર મળ્યો છે ઈ કરશે. હા અમારે બહુ છોકરાઓને થાય જે ભીમનું જો બધું લાઈટું બાઈટું કરીને ઝાડવા બાળવા વાવીને સેવા બહુ કરો. હા હા. એટલે અમારે શું મનસુખભાઈ ભજન ગાવામાં છે ને કોઈ આવતું નથી. આંબેડકર જયંતિ હોય ને ત્યારે હા એટલે જ મેં તમને ફોન કર્યો હતો. મેં કીધું આજ ફેરો તો તમે આવજો ને ટાઈમ હોય તો આવી શકો. હા, આવી કોણ, પણ એમાં શું કે તારીખ કઈક આગા પાછી હોય કે પેલી તારીખ જેની લેવાઈ ગઈ હોય એટલે પછી આપણે એડજસ્ટ ન થાય એમ. હા તો અમારા છોકરાઓનું વાત કરીશ, અમારે બધું સ્ટેટ બેટ ગોઠવે છે, બધું કરીએ છીએ બરાબર. હા, એટલે આજ ફેર હું તમને કેવરાઈશ બરાબર. ભલે ભલે, કાંઈ વાંધો. અને તમને એમ તમે એમ કહો છો કે પિતૃ ન હોય બરાબર. હા, તો પિતૃ હોય જ નહીં. અમે જોયા નથી, જો તમે ક્યાંય જોયા હોય તો સમાચાર દેજો. તો હું તમને શું કહું છું કે આ વીર માંગણા વાળાને કેમ ઈ તો એને પાણી પાવા એ જાય? વીર માંગણા વાળો છે એ પિતૃ નથી. તો અરે એને પ્રેમ કર્યો તો પદ્માને. એ પદ્મા તારો પ્રીતમ વરી હિરણની હદ માર્યો પણ એને દાદા કરી જુવાર એમ. આ ઈ છે ને ઈ પદ્માનો પ્રીતમ, ઈ તો એને પ્રેમ કર્યો છે. અટણ છે પિતૃ હોય તો અટણ જવાબ ન દે. તો ઈ એમ કહે છે કે ઈ પદ્મારાણી ભૂત થાતી હતી. ઈ બેન ભૂત થાતી હતી એટલે સપનું આવે, ભૂત એટલે સપનું. તો આ તો કે રીતસરના જાતા હતા અને મહેમાનીઓ કરાવતા હતા. હા, ઈ પણ બેન સપનામાં. સપનામાં કે હાચન? ના, સપનામાં. તો ઈ તો કે હાચન થોડા હોય, મારા હાચન તેદી હવારે ભર્યો, હાચન તેદી હોય તો અટાણી દે કે નહીં? તો એકા તેને મોક્ષ મળી ગયો ને. પણ મોક્ષ બોક્સ કાંઈ મળે ભલે નહીં, ઈ બધી વસ્તુ પણ સપનું. આપણે રાતે કોઈ પ્રેમ કરતા જ રાતે સપનું આવે. એવો કેવો પ્રેમ હોય ભગવાન. લે બહુ કરી તમે ભાઈ. આવ ભર્યો હવે છોકરાની હગાયું થયું હોય ને છોકરાની હગાયું થયું હોય તો ઈ પછી વાતો કરતા હોય ને એકાબીજા વિડીયો કોલમાં વાતો કરતા હોય રાતે સપનું આવે. એવું કઈ હોતું? અરે બાપા બહુ કરી. હવે તમે દિવસના રાતના ભવાઈ મંડળ જોવો તો હુતા ભેગા સીધી ભવાઈ મંડળ ચાલુ થાય. ઈ રેનકા સપના હે. હું તમારા 12 મહિનાથી વિડિયા જોઉં છું, તમે ક્યાંય મને રાતના નથી સપનામાં. ઈ તમે આખી વાત સમજતા નથી. તમારો ભાસ નો હોય, જેનો ભાસ હોવો જોઈએ. હા, જેનો ભાસ હોવો જોઈએ. ભાસ હોય એટલે થાય. હા, એમ હોય કે સપનું છે ને ઈ તમે આપણે જેવા વિચાર કરી તો રાતે કોઈથી સપનું છે ને ઈ માણસ જાગૃત અવસ્થામાં જ હોય છે. રાતે સપનામાં કામ કરતો હોય, તમે જે કામ કરતા હોય, તમારા જે વિચાર હોય એવું આવે. આપણે કોઈ રાતે હુતા ને બધાને પૂછ્યો કે તમે રાતે હાવ શાંતિથી હુતા હતા, ઈ રાતે ગમે કઈ કામ કરે. સુરત વિયો જાય ને સુરતની હાડીની ખરીદીઓ કરી લે ને તાકી ન હોય હુઈ જાય. કેમ કે વિચાર છે, સંકલ્પ છે. સંકલ્પ છે એ બધે ના આવે. કેમ કે વિચાર છે ની છે. નીંદર માં વિચાર થી જ આપણે હુઈ. નીંદર આવે તો વિચારમાં જ નીંદર આવે, કઈ સીધી નીંદર ન આવી જાય. હું તમને એમ કે તમે એમાં તો નાગ બાગ માં કઈ નીકળે કે કઈ હોય તો એવું તમે કઈ જાણો નથી. મારું ઘર તો રજવાડી વખત નું વાંકાનેર બંધ પડ્યું છે, દરબાર વાળું પ્રજાસિંહ નું. તો હાલો ને માયા કાઢી. શું કરી? મારું મકાન ઘણા વર્ષોથી બંધ પડ્યું હતું. રાજા દરબાર હતા ને એના ખજાનચી હતા, એનું મકાન અમે લીધું. તેનું ઘોડા હોય ભેગા પ્રધાનજી. હા, એનું બહુ મોટું મકાન છે. હું તો તારે બંધ કરીને અંદર મારે ઓલી વખાયરું આવે ને મોટી મોટી નો દરબાર રાખે. હા, એવી નીચે બધા કે માયા તમે તો હોય નથી શકતા. તમે કઈ નથી જાણતા, તમે કાઢી દો માયા તમારી. પણ માયા એમાં હોય જ નહીં. જો એમાં માયા હોય તો એવડે વેસી નાખે ઉભા રહ્યો. તમે વેસી હું કામ નહીં કહું? એમાં માયા હતી તો એ રહ્યું નથી વેચતું. મેં બંધ રાખ્યું છે, નથી વેચતા. એટલે 4 ભાઈ ભાગ છે. બધા બંગલા બનાવી લીધા, રાજકોટ વ્યા ગયા, અમદાવાદ વ્યા ગયા, બધા નોખા વ્યા ગયા. તાળા માર્યા. પણ તાળા ભલે માર્યા. હા, પછી લીધું કોની પાસેથી? અમે લીધું તો ઈ દરબાર હતા ને ઈ વખતમાં મારા હારા બહુ કામ. પણ તો એમાં સાંભળો, એમાં માયા હોય તો ઈ વેચી નાખે. ઈ તો મરી નો કઈ પેઢી આખી દરબારની.
ભલે ને મેં ભલે ને એમનો ગુજરી પડ્યો ગયા તોય વાંકાનેરનો. વારસદારમાં હોય એ બેન માયા પતી ગયા પછી જ વેચવું પડે. વેચવું કયા હા. પડે? એ પૈસાની જરૂર હોય તોય વેચ્યું હોય, એમને વેચ્યું હોય. એને વાણિયા પાસે વેચ્યું હતું. ભલે ગમે ઈ પા વેચ્યું તો એવડે ઈ વેચવાનું ચાલુ કરે કે તીકમ લઈને ખોદવાનું ચાલુ કરે? હવે કાંક કયો ને એમ કાંક કાઢી તો કાંક થાય આપણે હાલો કાંક કરી. કાંઈ ન થાય, એમાં કાંઈ માયા ન હોય. મારે તો ઓલું મશીન લેવું છે એટલે મનસુખભાઈ ટીટીટ થાય છે ને હે? ચેક કરે ઈ. ઓલું ટીટીટ નો થાય હા. 12 લાખનું મશીન. હા હા ઈવડાઈને બોલાવીને પેલા ચેક કરાવવું છે. હવે તો એ પછી કરે છે ખોદું. એમાં ટીટી થાય, બાકી પૈસા નહીં આવે. હે એ ટીટી પૈસા એવું કયો મેં ઈ બધે એવું મજૂરી કયો એમાં માં એમાં ટીટી થાય, ગાયું ને બાકી પૈસા એવું થોડા આવે. મારે એક દી રામોદ આવું મારી કોઈ બહુ ભજન ગાય છે ને અમદાવાદ રહે છે તેને છોકરો બહુ મંત્રી છે ને કલેક્ટર છે ને એ નવરા થાય ને એટલે આવે એટલે રામોદ મેં કીધું મનસુખભાઈ મળી આવી એક દી જઈ. હા આવો, આવો. રાજકોટ થી કેટલું કાઢું છે? રાજકોટ થી 30 કિલોમીટર. હા એ મારે ગૌશાળા ની બધું જોવું સરખું આવે ત્યાં રેવા ગયો આવું ભલે છોકરા અહીંયા રહ્યા આવો આવો. સેવા કરવા. હો હા આવો ને બાપા. હા અમારા નાગનાથ ગરીબ ને તો- માણસ ઝૂંપડે તમે ક્યાંથી પૈસા? હવે તમે તો કેવું છે જો તો ખરા રાજા સાહેબ જેવું છે તમારે તો. આપણી સમાજમાં દીકરા જો તમારા નામ થતા હોય ને તો નામ નીકળી જાય ખબર છે, પણ ઘરે ઘરે ન હોય. લાખોમાં એક હોય, નથી કેતા ઘરે ઘરે સીતા ન હોય કે સીતા તો એક જ હોય કે બાઈ કેટલી હોય. એટલે કેમ કે પછી એવો વિચાર જે લીધો. છે ને રાજા રજવાડું એ વિચારથી હોય, હા વિચારથી રાજા. હા અને રાજા જેવા જેના વિચાર હોય ઈ જ રાજા રાજ ભોગવી શકે. બાકી જેના રાજા જેવું જીવન ન હોય તો એ બધી ઈ પોતે ભીખ માંગવાનો એનો વારો આવે. હા જે પટાવાળામાં નોકરી કરતો હોય પછી આખી જિંદગી પટાવાળામાં જ નોકરી કરી ને ઓલી વોચમેનમાં, એટલે બંગલો બનાવવો છે ને મારો મોટો ગેટ નાખવો છે ને પછી ખુરશીમાં મારે પટાવાળાપણું કરવું છે. પણ એને ઈ વિચાર ન કરે કે હું રાજા બનીને પછી અંદર સોફામાં જ બેવું. હા કેમ કે એને વિચાર જ આખી જિંદગી પટાવાળાનો કર્યો છે એટલે એને રાજા બનવાની ખબર ન પડે. ઈ વાત તમારી સાચી હોય તો આપણે જેવો વિચાર કરીને કરવું હોય એટલે કરી શકીએ હો મનસુખભાઈ. હા તમે પોતે બાકી મહારાણી આમાં બનવું છે તો ધગજ તમે હોવી પોતે મહારાણી જ છો, ઝાંસીની રાણી જ છો. પણ આપણે ભેગા શિયાળીએ ભેગા રખડીએ તો આપણે શું થાય, ટાઈટ લાગે એટલે આમ દેકારો કરવાનું મન થાય. હા એ વાત સાચી. શિયાળિયા નથી રાતે રૂંભાડ કરતા પણ ટાઈટ લાગે એટલે. હા કે હવાર મટુલ બનાવતો વળી હવાર રખડવા ભાગી હા તો જાય. પાછું વળી રાત હાથ રાત પડી જાય પાછું ભૂલી જાય. હા વળી ઠરે એટલે વળી કે મટુલ બનાવી. હા એમ. હા નાગદાનના વિડિયાર આવી ખરાબ બોલે બહુ દીકરી સાંભળે મનસુખભાઈ. એમાં અમારે હું તો એકેય ખરાબ વિડીયો મૂકતો જ નથી મારી ચેનલમાં, એકેય ગાડ વાળો તો એવો માણસ ખરાબ વિડીયો જ ન હોય. તો અમે બાયુના વિડીયો વધારે હું કામ મૂકી કે શક્તિ પ્રદર્શન થાય, જે બાયુ અંધશ્રદ્ધામાં હોય એને ખબર પડે એટલે અમે સ્ત્રીને વધારે પ્રોત્સાહન આપી ભાઈ તમે થોડાક બોલો, તમે થોડાક બહાર આવો. અમે તો બોલશું ગમે એટલા, તો એનાથી મતલબ નથી. પણ એક બાઈ એવી ત્રાડ મારવા વાળી હોય તો હજારો બાયુ અંધશ્રદ્ધામાં જ નીકળી જાય. આમાં મનસુખભાઈ હજી તો આમાં ઘણા જ્યોતિષ પડ્યા છે. હું તો તમને પકડીને આમ દેખાડું પણ એના ભેગી બાયુ અમારી એવી છે ને આપણે ઘરમાં આવીને મારે ને એટલે આપણે આવું નથી પડદા પાસ કોઈ ઘરમાં આવીને મારે નહીં, ઘરમાં છે ને આવીને મારે. કોણ પડે નકર મનસુખભાઈ એ ઘરમાં આવીને મારે મારો નંબર દઈ દીધો કે આને મારો. અરે મારા છોકરા છે ને મને બધે મમ્મી તમને આવું પડવામાં કોણ કહે છે એમ કહે. આમાં પછી કઈક થાય. તમને કાંઈ ન ખબર થાય, છે? એ કાંઈ ન થાય. આજે જો આપણે એટલે હું હા TV9 માંથી રોનક પટેલે કીધું કે ભુવા ભરાડા તાંત્રિક કોઈ હોય તો મારી હા. ઓપન ચેલેન્જ છે કે મને લીંબુ જે નાખવું એ નાખી દો. મેં અત્યારે હમણાં જ વિડીયો જોયો. હા રોનક પટેલ. હા હા હું તો બોલીશ, હા હું તો બોલીશ ના જે કાંઈ પ્રેરણા થશે રોનક પટેલ એને આજે જ મારે એનો મેં ક્લિપ સાંભળી, અત્યારે મેં વિડીયો જોયો. હમ હા બોલવું જ જોઈએ, જાહેરમાં જવું જ જોઈએ તો જ થાય. બાકી તો કે મારી મને છોકરા ના પાડે ને મને દીકરીઓ ના પાડે ને મારે એવું ના બાયરે પાછળ મનસુખભાઈ આમાં એવું હોય અહીંયા જાવું પડે એનો વિડીયો ઉતારવો પડે આવી રીતે પૈસા ઈ બધુંય બેન જો અમારે એક જ ઈ વસ્તુ બધું છે. કરવું પડે કે તમને બધા પ્રૂફ પાછા આપવા પડે. કાંઈ એમને હું તમને કહું કે હાલો ઓલી અત્યારે બતાવી દો તમે જાય છો એમ કઈ હાલે? હા જાય જ ને વાવા, તમે દો એડ્રેસ એટલે હું તો મારી બાઈ નહીં મોકલો. મેં આખું ઘર મંડી ધૂણવા ભલે બંધ કરે. હા તઈ અમે ધૂણતાય આવડે. ખમા ખમા બાપ બેલડી ખમા એમ કરીને મંડી ધૂણવા એટલે મરની મારી દીકરા મથે. હાસું ખોટું બધું ધૂણવાનું. હા ધૂણવાનું ખોટું જ હોય, એમાં તમારી એક્ટિંગ સારી હોવી જોઈએ ધૂણવાની. એટલે માણે મજા આવે કે મારું દીકરું લાવો હું ધૂણું એટલે હારે હારે કેવું પડે મનસુખભાઈ ખાવ તો ખરેખર દેવ જ આવે. કેમ કે એક જાતની પ્રેક્ટિસ છે, એક જાતની હેબિટ છે. તમારો બાબુ બેઠો બેઠો બધાને કે છે કે હાર્મોનિયમ રોગ છે કે બધા કે શું છે? એમ કે
ઈ કે હાર્મોનિય રોગ છે એમ કે હાર્મોનિય રોગ કેવો આવે અમારે જમાઈ બી એમ કે શેનો રોગ છે? બધા દાંત કાઢીને કે હાર્મોનિય રોગ કેવો હોય શેમાં આવે? ઈ જાણે કે ઈ ધૂણે ની હાર્મોનિય રોગ છે કે બધાને એટલે એવું ધૂણા રાખે આ ઈ ચેપી રોગ જેના ઘરે ઈ ધૂણે કોણ? જેના ઘરે માતાજીના ડાકલા વાગતા હોય, જેના ઘરે માતાજીની વાતો થતી હોય, એના છોકરા ને એનું જ ઘર ધૂણે. હા હા, જેના ઘરે આંબેડકર વાદીનો જન્મ થયો એના ઘરે કોઈથી ભૂવા ધૂણે નહીં, ધૂણતા હોય તો બંધ થઈ જાય. તો હમણાં તમે જોવો તો કોરોનામાં એની માને કોઈ દેવાય ન આવે ને કાંઈ નહીં. તમારે રાજકોટમાં દેતા એ છે. અમે તો અહીંયા નો પિતાજી નો દીધું. સવાર 2 મરચાં ગરમ કરી અને ઈ વળી 10 રૂપિયાનો લોટ મળે તો રોટલો કરીને ઈ ખાઈ ખાઈને દી કાઢ્યા. સવારનો બપોરે ગરમ કરીને સાંજે પીતા હતા. એટલે શું કરી તો 2 વાર લગી ક્યાં માંગવા જાવ? પૈસા લેવાય, નો દાગીના મૂકવા જવાય. એવું બધું પણ ભુવાએ કોઈ માતાજીને માંડવો ન કર્યો કોરોનામાં. હા, તો અહીંયા કોઈ નથી કરતા. નતા તો છોકરી જીતે છે ને પેલા ગાંઠિયા ખવડાવે અમારા અહીં કણે, પછી લૂંટાઈ જાય ને. એટલે પછી અમારા મોરબીમાં અહીં કણે કે કોણ વાતું કરે, એટલે પછી ગાંઠિયા ને ભજીયા ખાઈને પછી કરે માંડવા. સારી કોર તૂટાઈ ગયા. સારું ભાઈ તૂટાઈ ગયા. સારું કરો બધે બીજું કા કાંઈ વાંધો કાંઈ. હા, હેમંતભાઈ હવે એક તો ગાય નાખો, 12 વર્ષે નાવણ કરાય, પૂરું કરી દો. એટલે હું શું સાંભળવું તમારે? 12 વર્ષે નાવણ કરાયા, નાવણે નીર નો આયા. ઈ તો લોકગીત છે. આ એક ગાઈ દો ને. લોકગીતમાં શું ગાવું હોય? ગાવ તો ખરા, પછી ભજન ગાજો. ભજન અમે આવી તો અહીંયા ગાઈશું મારી ફૂઈનું 2. કેમ કે ઈ છે ને ઈ લોકગીત છે. 12 વર્ષે નીર કરાવ્યા, 99 નીર આવ્યા હો ધીરે. હા, 12 વર્ષે નાવણ કરાયા, નાવણે નીર નો આયા. કેમ કે ઈ બધા ડાપલિયા લોકગીત કહેવાય. અમે તો લોકગીત એક એક ગાઈને જેમાં કડીમાં મરમ હોય. તો ભાઈ ના કેવા કા મારો છોકરો ગાય પ્રોગ્રામ રાખ્યો સાંભળો હો બધોય. કયો ઘરે રાખ કયો પ્રોગ્રામ? અને મારે એક તો વિડીયો નો સાંભળું તો મને ખાવાનું ન ભાવે. કયો ખબર છે? કયો ખબર છે? ઓલો ભરવાડ નો મારા બાપુ કાક વૈદગુલ છે. કેને વૈદગુલ? આગિયો વીર મૂકો. ઓલો આગિયો વીર. ઈ ક્યાં ગામનો છે? ઈ કરી ક્યાં ગામનો છે? મારા બાપુ ને આગિયો વીર મૂકો. એક ઈ ને કોલી હિંદીડી ને પકડી નથી, ઘરમાં પૂરી દીધી. ઈ તો મારે રોજ 2 ફેરા સાંભળવા, રાંધતા સાંભળું છું. તો મારી ઘણી લાઈફ હોય છે. બીજું મને હું તો ભણતો એટલે કઈ આવડે નહીં. સારું તો હવે ભજન બગા ગાઈ નાખો થોડુંક. ભજન કઈ નાખી. ચાલો. આ જોઈ એ ઓરીએ જાતું બીબા વિના પડે નહીં ભાઈતો રે રે. આ તો બાર જીલે છે ઓલી ભીતું. અરે રે મારા માવા તમે મોલે આવજો ઓરે. રામ ભજવાની મારે રીતું, એ મારે ઓલા જન્મની છે પ્રીતું. અરે રે મારા માવા તમે મોલે આવજો ઓરે. આ બધા આ દાસી માથે છે નો દાવો. અરે મારા મોલે નાવે માવો, એ દાસી માથે છે નો દાવો. અરે મારા મોલે નાવે માવો માવો, આવડો તે છે નો છે ભાવો રે રે. માવા તમે મોલે આવજો. હાલો બોલો. હવે હું શું મારી બેનું નામ શું છે? એનું નામ સંગીતા. તમારે કરવાની લે સંગીતા છોડી જવું ના? હે ઈ તો છોડી જેવું નામ છે. છોડી જેવું? હા, એનું નામ પેલે સંગીતા જ છે. હે હારું તો હાચવજો ને, રામ રામ કેજો. હા, એને બહુ હાચું છું. બોલાવો જી. પણ હું અત્યારે અમદાવાદ હાઈકોર્ટ છું એટલે. ઈ તો અમદાવાદ છું? હા, અમદાવાદ. ત્યાંથી હું છે ને ઘરે જાઉં છું. અમદાવાદ હાઈકોર્ટમાં આવ્યો. ત્યાંથી હવે નીકળી ગયો છું અમદાવાદ, એટલે વાત થઈ. નકર તો કોર્ટ હોવ તો વાત ન થઈ ને. હા હારું રાખો. કાંઈ વાંધો નહીં. આપણે આ વાત કરી વાયરલ કરું વોટ્સઅપમાં? હા કરવાનું છે. મારો ફોટો મોકલું. મોકલો હાલો. એ સીધા તારો મારો ફોટો મોકલી દે. હા બસ ફોટો મોકલી દે મારી બે માં. મોકલો. ગમે એ કામ કરતો દયા માસી બોલાવતો જાતી હું